વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. વોર્ડ નંબર 15માંથી કોંગ્રેસના ઉમેદવારો દ્વારા આજે ભવ્ય શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. કોંગ્રેસના ઉમેદવાર નીલમબેન શ્રીવાસ્તવ, પારુલબેન પટેલ, રાજેન્દ્રભાઈ બારોટ અને આશીષભાઈ જોશી વિજય વિશ્વાસ સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને પોતાની ઉમેદવારી નોંધાવી હતી. રેલીની શરૂઆત દીપક શ્રીવાસ્તવની ઓફિસેથી થઈ હતી, જે હરિયાળી હોટલ, વાઘોડિયા રોડ અને ગાજરાવાડી જેવા વિસ્તારોમાંથી પસાર થઈ હતી. રસ્તામાં ઠેર ઠેર સ્થાનિક લોકો દ્વારા ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને બદલાવના નારા ગુંજી ઉઠ્યા હતા. ચાલો બદલાવ માટે સાથે ચાલીએના સૂત્ર સાથે કોંગ્રેસે વિકાસ અને જનહિતના મુદ્દાઓને કેન્દ્રમાં રાખી ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. શહેરના પ્રશ્નોના નિરાકરણ અને વિકાસના દાવા સાથે ઉમેદવારો હવે પ્રજાનો વિશ્વાસ જીતવા મતદાન માટે અપીલ કરી રહ્યા છે. નાબૂદ કરવા આવ્યા છે, ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે આજે ફોર્મ ભર્યું છે. અમને વોર્ડ 15ની જનતાએ ખૂબ આશીર્વાદ સાથે કીધું છે કે આશીષભાઈ, તમે સત્યની સાથે રહ્યા છો એટલે અમે તમારી સાથે રહીશું. પક્ષ કોઈ પણ હોય પણ પ્રજાના સેવક તરીકે તમે કામગીરી કરી છે અને કરતા રહ્યા છો. અમે અમારી આખી પેનલની જીતની આશા વ્યક્ત કરીએ છીએ. આ શહેરમાં થયેલા ભ્રષ્ટાચારને આવનાર દિવસમાં અમે દૂર કરીશું. અમે કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે. અમારી પૂરી પેનલ 4, એમાં હું નીલમ શ્રીવાસ્તવ નિગમ, આશીષભાઈ જોશી, રાજેન્દ્રભાઈ બારોટ અને પારુલબેન પટેલ, અમે ચારેય આજે અહીંયા આગળ ઉમેદવારી નોંધાવી છે. અંદર બોલાવો, એક મિનિટ, અંદર ઓફિસમાં. હા, બસ આવનારી જે દિવસોમાં જે પણ એ લોકોને તકલીફો પડી છે અને અધૂરા કામ જે પૂર્વ કોર્પોરેટરના બાકી છે પૂરા કરવાની કોશિશ કરી છે. ભવ્ય જીત છે ને જીતવાના છે. જનતા અમારી સાથે છે ને જનતાનો